જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, આજે આપણે બનાવીશું રાજકોટના ફેમસ બ્રેડ કટકા। મિત્રો, બ્રેડ કટકા બનાવવા માટે આપણે ચણાના લોટની સેવ, આલુ સેવ, લીલા મરચા, ઝીણી સમારેલી કાકડી, દાડમના દાણા, ઝીણી સમારેલ ડુંગળી તેમજ ધાણા મરચાં અને લીંબુમાંથી બનાવેલ લીલી ચટણી, ટોમેટો કેચઅપ તેમજ રાજકોટની લીલી ચટણી લેશું। આ રાજકોટી કટકા પાઉંમાં જેનો સવિશેષ ઉપયોગ થાય એવી હવે આપણે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી લેશું। તદુપરાંત આપણે તીખી સિંગ, મોડી સિંગ તેમજ પાવ અને આગળ જણાવ્યા મુજબ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી લેશું। તો હવે મિત્રો, આપણે રાજકોટ સ્ટાઇલના કટકા પાઉં બનાવવાની શરૂઆત કરીએ, જેમાં સૌ પ્રથમ આપણે આ રીતે છરીની મદદથી પાઉંને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેશું। હવે પીસીસમાં કટ કરેલ નાના પાઉંને આ રીતે આપણે જે ખાટી મીઠી આંબલી ગોળની ચટણી લીધી છે તેની અંદર આ રીતે સારી રીતે ડીપ કરી લેશું અને ડીપ કર્યા બાદ તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। મિત્રો, આ પાઉંના પીસીસને એ રીતે ડીપ કરવાના છે કે આ ખાટી મીઠી ચટણીનું પૂરેપૂરું કોટિંગ આ પાઉં ઉપર આવી જાય, જેના લીધે આપણી કટકા બ્રેડ છે એનો સ્વાદ ટેસ્ટી અને ટેંગી આવશે। મિત્રો, આ નાસ્તો બનાવવાની રીત એકદમ સરળ અને સહેલી છે અને આ ખૂબ જ ઓછા એફર્ટ્સમાં તૈયાર થઈ જાય છે। તો મિત્રો, જ્યારે પણ તમને ઘરે કંઈ ચટપટું અને નવીન બનાવવાની ઈચ્છા થાય ત્યારે તમે આ નાસ્તો બનાવવાનું જરૂરથી ટ્રાય કરી શકો છો। તો મિત્રો, હવે આ કટકા ઉપર આપણે ટોપિંગ્સ ઉમેરીશું। સૌ પ્રથમ આપણે ચોપ કરેલા નાના નાના મરચાંના ટુકડા ઉમેરીશું। હવે ત્યારબાદ તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ તેના ઉપર ચોપ કરેલ કાકડીના નાના નાના પીસીસ ઉમેરીશું। હવે આપણે આ કટકા ઉપર તીખી સિંગ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેના ઉપર ખારી સિંગ ઉમેરીશું। હવે તેના ઉપર દાડમના દાણા ઉમેરીશું। હવે આપણે તેના ઉપર બીટ ઉમેરીશું। ત્યારબાદ હવે આપણે પાઉંને બેસનની સેવ વડે ગાર્નિશ કરીશું। મિત્રો, હવે આપણે અહીંયા ટોપિંગ માટે આલુ સેવ ઉમેરીશું। મિત્રો, હવે આપણે નાના નાના પીસીસમાં જે ટમેટા કટ કર્યા હતા તેને મૂકીશું। મિત્રો, હવે આપણે એની ઉપર રાજકોટની ગ્રીન ચટણી ઉમેરીશું।
મિત્રો આપણે જે ધાણા મરચાં અને લીંબુમાંથી જે હવે લીલી ચટણી બનાવી હતી તેને ઉમેરીશું. તો મિત્રો હવે અહીંયા આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું. મિત્રો આ ટોમેટો કેચઅપ એ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી, રાજકોટની ચટણી અને ધાણા મરચાંની લીલી ચટણી, એના સિવાય આ જે ટોમેટો કેચઅપ એ ચોથી ચટણી આપણે ઉમેરી રહ્યા છીએ. તો મિત્રો આ ચારેય ચટણીઓ મળીને આપણી વાનગીને એક બેલેન્સ પ્રદાન કરશે, જેની અંદર આપણને ખાટો મીઠો અને સરસ મજાનો ટેસ્ટ આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ જોતા સરસ મજાનું ટેસ્ટી અને મોંમાં પાણી આવી જાય તેવા આપણું રાજકોટનું ફેમસ કટકા પાઉં તૈયાર છે. તો મિત્રો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને જણાવજો કે કેવી બને છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.